જિલ્લામાં પુત્ર અને પુત્રવધુ વૃદ્ધ મહિલાને માર મારી ઘરમાં કેદ કરી તાળું મારી ફરાર. ઘરમાં કેદ માતાને તાળું તોડી 181 મહિલા હેલ્પલાઇન અને પોલીસે મુક્ત કરાવી. માતા પિતા માટે પુત્ર ઘડપણની લાકડી હોય છે, પણ જ્યારે આ જ પુત્ર તેની જનેતા સાથે દુર્વ્યવહાર કરે ત્યારે આવા સંબંધ ઉપર છીંટા ઉડે છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કે ડીસામાં પુત્રએ તેની માતાનું ધ્યાન રાખવાના બદલે તેની પત્ની અને પુત્ર માર મારી ઘરમાં કેદ કરી ફરાર થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં માતા પુત્રના સંબંધો પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જનેતા પર પુત્ર અને પુત્રવધુએ મળી માર મારી ભૂખી તરસી વૃદ્ધ મહિલાને ઘરમાં કેદ કરી બહારથી લોક કરી 3 દિવસથી પુત્રવધુ બહાર જતી રહી છે. ત્યારે પુત્ર નોકરી પર જતા રહેતા લાચાર વૃદ્ધ મહિલા અન્ન જળ વિના ટળવળતી જોવા મળતા દયનીય સ્થિતિ સર્જાઈ હતી. માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પુત્ર અને તેની પત્ની સામે લાચાર વૃદ્ધ મહિલા આજીજી કરે છે, છતાં સતત માર મારી તેને ઘરમાં કેદ કરી બહારથી તાળું મારી પુત્ર અને પુત્રવધુ ફરાર થઈ જાય છે. ત્યારે બહાર બારીએ ઊભા વૃદ્ધ મહિલા રસ્તે જતા લોકોને બહાર નીકાળવા માટે આજીજી કરે છે, પણ કોઈ બહાર ન નીકળતા મહિલા પોંક મૂકી રડતા હોય છે. ત્યારે સ્થાનિક સેવાભાવી મહિલા રંજનબેન ખત્રીને જાણ થતાં તેઓએ પોલીસ કંટ્રોલ તેમજ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતા પોલીસ અને મહિલા હેલ્પલાઇન અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને વૃદ્ધ મહિલાને ઘરમાં કેદમાંથી મુક્ત કરાવ્યા. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસાના હરસોલિયાવાસમાં રહેતા શાંતાબેન દેવાભાઈ જીનગર, જેમની ઉંમર વર્ષ છે આશરે 80, જેઓ પોતાના પતિના અવસાન બાદ પોતાના નાના પુત્ર સાથે રહે છે. જે નાનો પુત્ર કિશન અને તેની પત્ની મમતા સતત કોઈ પણ કારણ સતત માનસિક ટોર્ચર સાથે માર મારતા હોવાના સ્થાનિકો જણાવી રહ્યા છે. જ્યારે શાંતાબેન પણ પોતાના પુત્ર અને પુત્રવધુ સતત માર મારતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારે છેલ્લા 3 દિવસથી ડીસામાં અગનગોળા વરસાવતી ગરમી વચ્ચે પુત્ર અને પુત્રવધુને ઘરમાં કોઈ પણ અન્ન જળ વગર રૂમમાં કેદ કરી પુત્રવધુ મમતા રાજસ્થાનમાં આવેલ ભીનમાલ ગામે જતી રહી હતી. જ્યારે પુત્ર નોકરી પર જતા રહેતા આવી કાળઝાળ ગરમીમાં ઘરમાં કેદ વૃદ્ધાની હાલત કફોડી બની જવા પામી હતી. ત્યારે આજે સ્થાનિક લોકોએ મહિલા હેલ્પલાઇન 181 અભયમમાં કોલ કરતા ટીમ તેમજ કંટ્રોલ રૂમમાં પોલીસને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી, જેના પગલે ઘરમાં કેદ વૃદ્ધ શાંતાબેનને તાળું તોડી બહાર નીકાળવામાં આવ્યા. જે બાદ વૃદ્ધ મહિલાએ પોતાની પુત્રવધુ મમતા અને પુત્ર કિશન સતત માર મારી હેરાન કરતા હોવાના પોલીસ અને મહિલા અભયમ ટીમ સાથે પુત્ર અને પુત્રવધુના ત્રાસની આપવીતી જણાવી. ત્યારે હાલમાં વૃદ્ધ માતા પર પુત્રવધુ અને પુત્ર ત્રાસ આપતા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે માતા પુત્રના સંબંધોને શર્મસાર કરતી ઘટનાના પગલે ચારો તરફ પુત્ર અને પુત્રવધુ પર લોકોએ ફિટકાર વરસાવ્યો છે. હવે બોલો, તમારું નામ શું? શાંતાબેન દેવાજી જીનગર. તકલીફ શું છે તમને? હા, મારું નામ શાંતાબેન. થયું શું હે? હા, મારે મને હતી. કોણ મારે તમને? ઓ કિસીઓ માર મને કતીરા મારી દે, ધોકા લઈને ગયા. મને કે ધોકા લાવીને દે, મને રૂપિયા લાવીને દે પાછા. કિશન તમારે શું થાય? હા, મારે મને કિશન તમારે શું થાય? કિશન છોકરો એ હું કોમરો સુલમ ઘાલો કે હું પડથી. હા, અને વહુ શું કરે? વહુ બી મારે? બહુ ભીનમાં વહુ ને મારી હતી ને તિજોરી તોડીને ઘણા તોપન કરીને ગયો. વહુએ પૂરી ગઈ ને તમને? હા, વહુ તારો અને કિસીએ દેરાઈ દીધું એમ. આ તમને ઘરમાં કોને પૂર્યા? હા, કે અને બૈરીએ મમતાએ. કેટલા દિવસથી તમે ઘરમાં છો? અતિંદા હતી. ખાવા પીવાનું કોઈ છે અંદર? કોઈ ને લઈ આવવા મેં નાસ્તો ચા કરતી હતી ભાઈ. પડોશીઓ આવ્યું?